એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। બોડીના ચાંચક વિસ્તારમાં બનેલ શ્રીરામ કોમ્પ્લેક્સ ગેરકાયદેસર હરખલી કોતરવાળાને પૂરી બનાવેલ, જે કારણે અલીપુરા સોસાયટીમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલીપુરા ચોકડી પાસે હરખલી કોતરવાળા અલીપુરા પંચાયત અને ચાંચક પંચાયત વિસ્તારમાં ગેરકાયદેસર દબાણનો મોટો વિવાદ સર્જાયો છે। આ વિસ્તારમાં શ્રીરામ કોમ્પ્લેક્સ નામનું બિલ્ડિંગ ગટર લાઇન પણ બાંધવામાં આવી છે, જેની સામે સ્થાનિકો ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। પંચાયત પરમિશન વિના ગેરકાયદેસર કોમ્પ્લેક્સ આ વિવાદિત કોમ્પ્લેક્સ અંગે આરટીઆઈ દ્વારા મળેલ માહિતી મુજબ પંચાયતના તલાટી નીલમબેન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોમ્પ્લેક્સ માટે કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી। હકીકતમાં માત્ર 8 દુકાન બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ત્યાં 62 દુકાન ઊભી કરી દેવામાં આવી છે। ગટર લાઇન પર બાંધકામથી ચોમાસામાં ભયંકર પરિસ્થિતિ। આ ગેરકાયદેસર બાંધકામના કારણે ગટર લાઇન સંપૂર્ણપણે અવરોધિત થઈ છે, જેનાથી ચોમાસામાં અલીપુરા સોસાયટી અને આસપાસના મકાનોમાં ભારે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। 2021 પહેલા વિસ્તારમાં આવું ક્યારેય થયું નહોતું, પણ જ્યારે આ કોમ્પ્લેક્સ બંધાયું ત્યારથી પાણી ભરાવા લાગ્યું છે। વિસ્તારમાં સર્વે છતાં કોઈ જ પગલાં નહીં। 2022માં તત્કાલીન કલેક્ટર સ્તુતિ ચારણ અને અધિકારીઓ દ્વારા ગટર લાઇનની પરિસ્થિતિ અંગે સર્વે કરાયો, પરંતુ તે બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। હાલના નવા કલેક્ટર દ્વારા ફરી એકવાર આ ફાઇલ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ગટર લાઇન દબાણ મુક્ત કરવાનો પ્રયાસ શરૂ થવાની સંભાવના છે। સ્થાનિકોને પબ્લિકમાં ઉદ્રેસ આ મુદ્દે સ્થાનિક લોકોને અગ્રણીમાં ભારે ઉદ્રેસ જોવા મળી રહ્યો છે। લોકોની માંગ છે કે જિલ્લા કલેક્ટર અને સંબંધિત તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને ગટર લાઇન પર થયેલ દબાણ દૂર કરે, તેથી આગામી ચોમાસામાં વધુ તકલીફ ન સર્જાય।